તો રાજસ્થાને કાલે ચેન્નઈને એક તરફા કચડી નાખ્યું. તો શરૂઆતથી ચેન્નઈને રાજસ્થાને ઝટકા ઉપર ઝટકા આપ્યા, એટલા ઝટકા આપ્યા એ લોકો આનાથી ઉભરી જ ના શક્યા. તો મહેન્દ્ર બાહુબલીની ગેરમોજૂદગીમાં આ લોકો ટીમ તો હાવ પાણીમાં બેસી ગઈ. જોકે 4 થી 5 મેચ નથી રમવાના, તો શું ટીમ આવી રીતના પ્રદર્શન કરશે? કોઈ પણ બેટ્સમેને ટીમની જવાબદારી લીધી જ નહીં. અને 120 રન, એ તો પેલા જેમી ઓવર્ટને થોડાક રન માર્યા 40 જેવા, એના હિસાબે આ લોકો 120 સુધી તો પહોંચ્યા. નકર તો 70-80 રનમાં પતી જાત એવું જ લાગતું હતું. તો રાજસ્થાનના બોલરની તારીફ થવી જોઈએ. શરૂઆતમાં જે બોલિંગ કરી જોફ્રા આર્ચર અને પેલો નાન્દ્રે બર્ગર, શરૂઆતમાં જ મેચ ખતમ કરી દીધી 5 થી 6 ઓવરમાં. પછી રહી કઈ કસર તો આ રવિન્દ્ર જડેજાએ શું જૂની દાજ હતી એ બધી કાઢી નાખી અને એક જ ઓવરમાં 2 વિકેટ લીધી. શિવમ દુબેએ જે 6 માર્યો એ પછી જે એમની વિકેટ મળી એનું જે સેલિબ્રેશન હતું એ જોવાલાયક હતું. અને પછી 127ના ટાર્ગેટમાં તો વૈભવ સૂર્યવંશીએ 15 બોલમાં 50 રન મારી દીધા. અને એટલી બધી ઉતાવળ શું હતી ખબર નહીં. 10-12 ઓવરમાં મેચ તો યાર ખતમ જ કરી નાખી. એને તો પહેલી 6 ઓવરમાં જ મેચ ખતમ કરી નાખી વૈભવ સૂર્યવંશીએ. જયસ્વાલ તો યાર ધીમે ધીમે રમતા હતા શરૂઆતમાં, એમની બેટિંગ જોતા હતા સૂર્યવંશીની જે જબરદસ્ત ક્લાસિક. અરે યાર શું વાત કરું, આટલી ખતરનાક ઇનિંગ હતી. તો રાજસ્થાન રવિન્દ્ર જડેજાના આવવાથી 2008 જેવી રાજસ્થાન નજર આવે છે. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જ જણાવો.